नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી YouTube ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, તમને બધાને જ ખબર હશે કે આપણે થોડા સમય પહેલા જ શાળા સહાયક ભરતી જે જાહેરાત આવી છે, પરિપત્ર આવ્યો હતો, એની તમને સંપૂર્ણ માહિતી આપી હતી કે શાળા સહાયક ભરતી છે એની શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને રાજ્યની જે પણ પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા છે અને જેમાં 300 થી વધુ સંખ્યા છે એવી તમામ શાળાની અંદર એક શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે અને આ શાળા સહાયકની લાયકાત ગ્રેજ્યુએશન પ્લસ બીએડ હોવું ફરજિયાત છે, એટલે કે પીટીસી વાળા આમાં ફોર્મ નહીં ભરી શકે। હવે આ ભરતીની જે પ્રક્રિયા છે એ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા થશે। તો જ્યારે પરિપત્ર આવ્યો હતો ત્યારે એની અંદર ઉલ્લેખ કરેલો હતો કે દરેક જિલ્લા અથવા તો જોઈન્ટ વાઇઝ સૌથી પહેલા એજન્સીઓ નક્કી કરવાની રહેશે ને એના પછી ભરતી પ્રક્રિયા ચાલુ થશે। તો ખાસ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી, ઘણા બધા મિત્રોના મેસેજ હતા કે આ ભરતી પ્રક્રિયા ચાલુ ક્યારે થશે। તો એને લઈને ખાસ તમને અપડેટ આપી દઉં કે અત્યાર સુધી આ ભરતી પ્રક્રિયા ચાલુ નથી થઈ। સૌથી પહેલા તો દરેક જિલ્લા વાઇઝ એજન્સીઓ નક્કી થશે અને એજન્સીઓ નક્કી કરવા માટેની સૂચના છે એ મિત્રો આપી દેવાઈ છે, એટલે કે હવે જલ્દીથી આ એજન્સીઓ નક્કી થઈ જશે અને જેવી એજન્સીઓ નક્કી થશે એટલે એજન્સી દ્વારા જિલ્લા વાઇઝ ભરતી કરવામાં આવશે અને લગભગ આના ચાન્સ ખૂબ ઓછા છે કે ઓનલાઈન ફોર્મ ભરાય, કારણ કે એજન્સી હંમેશા ઓફલાઈન ફોર્મ ભરાવતા હોય છે અને એ જે તે પગાર કેન્દ્રની અંદર તમે ફોર્મ ભરી શકશો અથવા તો એજન્સી દ્વારા જે બહાર ફોર્મ પાડશે એ ફોર્મ તમારે જે તે જિલ્લાની અંદર જઈને ભરવાનું રહેશે। એના વિશેની જ્યારે પણ વિગત આવશે કે હવે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ત્યારે તમને આજ આપણી જે ચેનલ છે ડીઆર ગુજરાતી આની અંદર ચોક્કસ અપડેટ આપી દેશું। તો આજના વિડીયોની અંદર ખાસ આપણે જે એજન્સીઓ છે એના માટેની જે સૂચનાઓ આવી છે એ જે ખાસ મિત્રો એક ન્યૂઝપેપરની અંદર એના વિશેની માહિતી આવી છે એ આપણે જોવાના છીએ। તો એ માહિતી જોવા માટે ચાલો સૌથી પહેલા આપણે મોબાઈલની સ્ક્રીન પર અને એમાં જઈને માહિતી મેળવીશું। એના પહેલા ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી દો, એટલે તમને આવી જ માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમને જણાવી દઉં કે પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લામાં એજન્સી દ્વારા નિમણૂકની સૂચના આપી દીધી છે। રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં આઉટસોર્સિંગથી શાળા સહાયકની ભરતીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં આઉટસોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાઓને પરિપત્ર કર્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં આ અંગેનો ઠરાવ કર્યા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જે નક્કી કરેલી એજન્સી મારફતે શાળા સહાયકની નિમણૂક કરવા માટેની સૂચના આપી છે, જેથી હવે આગામી દિવસોની અંદર સ્કૂલોની અંદર 11 માસના કરાર આધારિત જે શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે। શાળા સહાયકો સ્કૂલમાં વહીવટી કામગીરી, શૈક્ષણિક અભ્યાસ પ્રવૃત્તિ કચેરી દ્વારા જે પણ કામગીરી આપે તમામ કામગીરી કરવાની રહેશે। પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાની અંદર શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે। એ પૈકી ખાસ આજે શાળા સહાયક ભરતી દ્વારા કોમ્પ્યુટરની જે જાણકારી ધરાવે છે એવા શાળા સહાયકની ભરતી કરાશે। 21 ફેબ્રુઆરી 2025ના રોજ ઠરાવ બહાર પાડ્યો હતો અને આઉટસોર્સિંગ શાળા સહાયકની નિમણૂક માટે જે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા જોઈન્ટ વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કીની જે કાર્યપદ્ધતિની સૂચના આપવાની તે મુજબ જોગવાઈ કરવામાં આવી હતી। આ જોગવાઈના અનુસંધાને જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પગાર કેન્દ્ર શાળાની અંદર શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે જે તે જિલ્લાના કલેક્ટર અથવા તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માન્ય કરવામાં આવેલી એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઠરાવની તમામ જોગવાઈઓનું પાલન કરી લાયકાત ધરાવતા શાળા સહાયકને આઉટસોર્સિંગથી મેળવવાની કાર્યવાહી કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે, જેના પગલે આગામી દિવસોની અંદર જિલ્લામાં શિક્ષણ સહાયકની નિમણૂક માટેની જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું છે। 300 થી વધુ સંખ્યા ધરાવતી જે મોટી શાળાઓ છે અને કોમ્પ્યુટરના જાણકાર છે એવા શાળા સહાયક મળશે। આ મિત્રો લેટેસ્ટ માહિતી છે 23/7/2025ના રોજ આવેલી માહિતી છે નવ ગુજરાત સમયની અંદર, જે તમે પણ જોઈ શકશો। અમદાવાદનું જે ન્યૂઝપેપર છે નવ ગુજરાત સમય એની અંદર આ માહિતી આવી છે। તો જ્યારે પણ ભરતીની કાર્યવાહી શરૂ થશે એટલે ચોક્કસ તમને અપડેટ આપીશું। ફરી મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।